નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ પર. હું છું તમારો ગણિતનો શિક્ષક કેટી સર. આજે આપણે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર સ્વાધ્યાય 3.2 માં જે પ્રશ્ન 3 ની અંદર પહેલો અને બીજો પ્રશ્ન ભણવાના છીએ, ત્યારે સૌપ્રથમ જે વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે આ વિડિયો લેક્ચરને લાઈક આપી દો, તમારા મિત્રો સાથે શેર કરજો આ વિડિયો લેક્ચરને જોયા પછી. અને જે વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થયા છે, જેમણે સબસ્ક્રાઇબ નથી કર્યું, ફટાફટ સબસ્ક્રાઇબ આપી દો કે જેથી આવનારા તમામ વિડિયો લેક્ચર તમારા સુધી સરળતાથી પહોંચી શકે. ને જે વિદ્યાર્થી મિત્રોને આગળના વિડિયો લેક્ચર જોવાના બાકી છે તે અહીંયા કોર્નર પર તમને આઈ બટન આપેલો છે, તેના પર ક્લિક કરો કે જેથી આગળના તમામ વિડિયો લેક્ચર તમારા સુધી પહોંચી શકે. ખ્યાલ આવ્યો? અને વિડિયો લેક્ચર જોઈને પછી ફરી પાછા આ વિડિયો લેક્ચર જોઈ શકો છો કે જેથી તમને ખ્યાલ આવી જાય કે આગળની થિયરી શું હતી. તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 3.2 પ્રશ્ન 3 કે પ્રશ્ન 3 ની અંદર પહેલો અને બીજો પ્રશ્ન. સૌપ્રથમ તો આપણે સૂચનામાં ધ્યાન દઈએ કે શું કીધેલું છે પ્રશ્ન 3 ની અંદર, કે નીચેની સમસ્યા ઉપરથી નીચે ખૂબ સમસ્યાઓ આપેલી છે, તમને પણ ખ્યાલ છે. નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવવાનું છે. શું મેળવવાનું છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલું નથી, તમારે નીચેની સમસ્યા ઉપરથી મેળવવાનું છે. એના પરથી મેળવી લીધા પછી તેમનો ઉકેલ મેળવો. અગાઉ શું હતું કે આપણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલા હતા અને એના પરથી આપણે ડાયરેક્ટ ઉકેલ મેળવતા હતા. અહીંયા સમીકરણ જ નથી આપેલા, સમસ્યા આપેલી છે, સમસ્યા પરથી આપણે સમીકરણ મેળવવાના છે અને તેમનો ઉકેલ મેળવવાનો છે. પણ કઈ રીતથી તે સ્પષ્ટતાપૂર્વક તમને જણાવેલું છે, આદેશની રીતથી મેળવો. અને જો તમે આદેશની રીતનો ઉપયોગ નહીં કરો, બીજી રીતથી તમે ઉકેલ મેળવશો, આન્સર રાઈટ આવશે પરંતુ માર્ક્સ મળશે નહીં. એનું ધ્યાન રાખજો, કારણ કે તમને આદેશની રીતથી પૂછ્યું છે તો એ જ રીતથી પ્રશ્ન ગણવાનો છે. ખ્યાલ આવી ગયો બાળકો? ઓકે, તો શરૂઆત કરીએ. પ્રશ્ન 1 કે બે સંખ્યાનો તફાવત 26 છે. બે સંખ્યાનો, ઓ બાપ રે, જો સ્કૂલ બેગ સાથે એકદમ તૈયાર થઈ ગયો છે. પ્રેક્ટિસ કરવા મળો, પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે બાળકો. ફટાફટ પ્રેક્ટિસ ચાલુ કરી દો. આ પણ તમને જણાવે છે કે પ્રેક્ટિસ ચાલી દો, સમય ઓછો છે ને વધારે તૈયારી છે. માર્ક્સમાં જો ઇન્ક્રીમેન્ટ લાવવું હોય તો પ્રેક્ટિસ કરવી જરૂરી છે. પહેલો પ્રશ્ન જોઈએ કે બે સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એક સંખ્યા બીજી સંખ્યાથી કેટલા ગણી છે? 3 ગણી છે. તો તે બે સંખ્યાઓ શોધો. તમને બે સંખ્યાઓ તફાવત આપેલો છે 26 અને એમાં પણ શું કીધું કે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો તે બે સંખ્યાઓ શોધો. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ રીતે કહું છું કે તમને જે પણ સમસ્યા આપેલી હોય, એ સમસ્યા જે પણ હોય એમાં ક્વેશ્ચનમાં લાસ્ટમાં જતા રહો. તમને શું માગેલું છે એ જુઓ. તમને જે માગેલું છે ને એ જ તમારે ધારી લેવાનું છે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવી ગયો? શું માગેલું છે? તો તે બે સંખ્યા શોધો. તમને ખ્યાલ છે બે સંખ્યા નથી ખબર તો બંને સંખ્યાને ધારી લો. એક સંખ્યાને x અને બીજી સંખ્યાને y. સર ખબર કેમ પડશે કે x અને y જ કેમ? બે સંખ્યા અલગ અલગ ધારવાની છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચેપ્ટરનું નામ છે. તો બે ચલ તો હોવા જ જોઈએ. તો પહેલાને x વડે ધારી લઈએ અને બીજાને y વડે ધારી લઈએ. બે સંખ્યા ધારવાની છે અને એમનો તફાવત એટલે બે સંખ્યા કેવી હશે? નાના મોટી હશે તો જ તફાવત થાય, બરોબર? તો તમે એ રીતે પણ ધારી શકો કે ધારો કે મોટી સંખ્યા x અને નાની સંખ્યા y છે, અથવા તો એક સંખ્યા x અને બીજી સંખ્યા y છે, એ રીતે પણ ધારી શકો. તો સર ચલો શરૂઆત કરીએ. અહીં ખ્યાલ આવી ગયો? શરૂઆત ક્યાંથી કરવાની? પહેલા તો આ છેલ્લે શું મેળવવાનું કીધું એ જોઈ લેવાનું. બે સંખ્યા નથી ખબર તો અહીં નહીં આવે, આપણે ધારવાનું છે, બરોબર? તો હવે અહીંને મારો ગોળી, હવે કોને લાવો? ધારો કે કોને?
ધારો કે એવો શબ્દ શરૂઆત કરવાનો છે. ધારો કે બે સંખ્યા પૈકી એક સંખ્યા શું ધારવાની છે બાળકો? x અને બીજી સંખ્યાને શું લઈશું આપણે? બે સંખ્યાને y છે ધારી લીધી. ચાલો, ધારો કે બે સંખ્યા પૈકી એક સંખ્યા x અને બીજી સંખ્યા y છે. હવે તેમનો તફાવત કેટલો છે? 26. તેમનો તફાવત 26. તો એના પરથી આપણે પહેલું સમીકરણ બનાવવાનું છે. આ તમને જે તફાવત આપેલો, તફાવત એટલે કે બાદબાકી. તો એક સંખ્યા જે છે એ x, બી સંખ્યા છે y, તેમનો તફાવત એટલે બાદબાકી કેટલું છે? 26 છે. કેટલું છે? 26. તો x - y બરાબર 26. આ તમને મળી ગયું બાળકો સમીકરણ નંબર 1. જો કેટલું ઈઝી છે, જો એકદમ સરળ. બસ ખાલી ખ્યાલ આવી જવો જોઈએ કે શું ધારવાનું છે. ઓકે, હવે આગળ વધીએ કે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણે છે. એક સંખ્યા એટલે કે જે આ તમે ધારેલી છે તે, તો અહીંયા લખીએ એક સંખ્યા બીજી સંખ્યાથી કેટલા ગણી? 3 ગણી. ગણી એટલે ગુણાકાર. કેટલા વડે? 3 વડે. કોની સાથે? બીજી સંખ્યા સાથે. આ એક સંખ્યા કેટલી છે? તો કે બીજી સંખ્યાથી 3 ગણી છે. આ એક સંખ્યા કેટલી છે? એક સંખ્યા કેટલી છે? તો કે બીજી સંખ્યાથી 3 ગણી. તો બીજી સંખ્યાને તમારે 3 વડે ગુણાકાર કરો ત્યારે તમને એક સંખ્યા મળે. આ વાક્ય એવું તમને સ્પષ્ટ કરે છે. હવે આની અંદર આપણે કિંમત મૂકવાની છે. કિંમત મૂકીએ. એક સંખ્યા એટલે કે x જે તમે ધારેલું છે બરાબર 3. બીજી સંખ્યા એટલે કે y. તો તમને મળ્યું x બરાબર 3y. હવે તમારે આને સમીકરણ સ્વરૂપે દર્શાવવું છે તો 3y ને ઉપાડીને ડાબી તરફ લઈ જાઓ, કારણ કે x અને y ને જોડે રાખવાનો. તો x - 3y. કેમ માઇનસ? તો કે પ્લસ હતા, ડાબી તરફ જાય એટલે -3y. તો જમણી તરફ શું વધે? કંઈ નહીં, તો 0. શું વધે? 0. સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2. હવે આપણે આ પ્રશ્ન આદેશની રીતથી સોલ્વ કરવાનો છે, ખરું ને? તો બાળકો હવે શું કરીશું જણાવો. ચલો, તો કે કોઈ પણ એક સમીકરણમાંથી કોઈ પણ એકને કર્તા તરીકે બનાવવાનું છે, કોઈ પણ એક ચલને કર્તા તરીકે. તો અહીંયા ચેક કરો, ઓલરેડી એક સમીકરણમાંથી આપણે કર્તા બનાવેલો તમને દેખાય છે. દેખાતું હોય તો ચેક કરો, દેખાય છે કે નહીં? દેખાય છે ને? જો x બરાબર 3y બરાબર ને? તમે જો આ સમીકરણમાંથી x ને કર્તા બનાવશો તો આવું જ બનશે ને, x બરાબર 3y. તો અહીંયા પણ ડાયરેક્ટ તમે નામ આપી શકો છો આ રીતે કે સમીકરણ નંબર 3. કારણ કે તમે સમીકરણ 2 નો જો ઉપયોગ કરશો, એમાં x ને કરતા બનાવશો તો -3y જમણી તરફ જાય એટલે +3y. તો આના જેવું જ બનશે કંઈક. તો અહીંયા ડાયરેક્ટ તમે હવે નામ આપી શકો છો બોક્સ કરીને કે સમીકરણ નંબર 3. આ શેમાંથી બનાવ્યું? સમીકરણ 2 માંથી. હવે આ સમીકરણ 3 ને શેમાં મૂકવાનું છે? સમીકરણ 1 ની અંદર. તો મૂકીએ, ચલો વાક્ય સાથે મૂકીએ. એક સરસ મજાનું વાક્ય લખીએ કે સમીકરણ 3 ને શું વાક્ય લખવાનું છે કે સમીકરણ 3 ને સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 3 ને બોલો ચલો બધા. સમીકરણ 3 ને સમીકરણ 1 માં મૂકતા. પ્રેક્ટિસ કરતા રહેજો હે કે વિદ્યાર્થી મિત્રો. અગત્યના પ્રશ્નો છે આવા. 2 ગુણની અંદર પૂછાય એવો પ્રશ્ન છે આ. 2 ગુણની અંદર, કારણ કે એકદમ નાના એવો પ્રશ્ન છે. કેવો છે બેટા? એકદમ નાના એવા પ્રશ્ન છે. જો અને જો ને એકદમ દિલ ગાર્ડન થઈ જાય. એકદમ આમ કેટલો ક્યુટ છે. મારા જેટલો થોડુંક વધારે થઈ ગયું કે શું? આગળ સમીકરણ 3 ને સમીકરણ 1 માં મૂકતા મૂકીએ. ચલો, x ના સ્થાન પર 3y - y બરાબર 26. 3y માંથી 1y માઇનસ કરો, કેટલા વધે? 3y માંથી 1y માઇનસ કરો તો કે 2y બરાબર 26. 2 ગુણાકારમાંથી બાળકો સામે લઈ જાઓ, ફટાફટ સામે લઈ જાઓ. એ સામે
ચાલો 26 ભાગ્યા 2 ભાગાકાર કરો તો કે 13 દુ 26, 2 2 ઉડી ગયા, કેટલા વધે? y બરાબર 13. વિદ્યાર્થી મિત્રો તમને એક કિંમત મળી ગઈ y ની કિંમત. y શું ધારેલું હતું? બીજી સંખ્યા. હજુ તમને પહેલી સંખ્યા મળી નથી, આ તમને બીજી સંખ્યા મળી ગઈ. પહેલી સંખ્યા મેળવવા માટે તો કે આ y ની કિંમત શેમાં મૂકીશું? સમીકરણ 3 ની અંદર, કારણ કે એકદમ સરળ રહેશે. મૂકીએ ચલો y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા ડોશી મૂકતા બા. ચાલો સમીકરણ 3 ની અંદર મૂકીએ. યસ, સમીકરણ 3 x બરાબર 3 y ના સ્થાને 13, 13 એકા 13, 13 દુ 26, 13 તારી 39, 13 તેરી 39. તમને x ની પણ કિંમત મળી ગઈ. હવે ચેક કરી શકો છો તમારા આ ક્વેશ્ચન પ્રમાણે જ તમને આન્સર મળ્યો છે. જો x ની કિંમત 39 ને y ની કિંમત 13, બે સંખ્યાનો તફાવત 26. એક સંખ્યા કઈ મળી? 39. બે સંખ્યા કેટલી મળી? 13. 39 માંથી 13 માઇનસ કરો, 26 આવે છે કે નહીં? આવે છે કે નહીં? યસ. હવે જો, અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. આ સંખ્યા છે એક સંખ્યા, જો ધારેલી છે, એ બીજી સંખ્યા એટલે કે y કરતા 3 ગણી છે કે નહીં? 13 તેરી 39 થાય છે કે નહીં? 13 કરતા કેટલા ગણી થાય? 3 ગણી. 13 ને 3 વડે ગુણાકાર કરો ત્યારે તમને આ એક સંખ્યા મળે છે. તો અહીંયા આન્સર તો આવી ગયો છે x અને y નો, પરંતુ ફાઇનલ આન્સર હજી લખવાનો બાકી છે. સર હવે શું ફાઇનલ આન્સર? તો કે આમ, આ તો લખવાનું ભૂલતા જ નહીં. શું માંગેલું છે? આમ બે સંખ્યા માં એક સંખ્યા છે 39 અને 13 મળે. બે સંખ્યા કઈ મળે? 39 અને 13 મળે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન ફિનિશ થાય છે. એકદમ સરળતાપૂર્વક આ ક્વેશ્ચન છે. 2 ગુણની અંદર પૂછાય એવો પ્રશ્ન છે. જોઈ શકો છો એકદમ સરળ રીતે. સ્ક્રીનશોટ પાડો હોય તો પણ પાડી લેજો, બરોબર. અને ફરી વાર સમજવો હોય તો થોડુંક આગળ લઈ લો. કેમ? બરાબર ને પાંડાભાઈ? હવે આગળ વધીએ. આ પ્રશ્ન બાળકોને આવડી ગયો છે. હવે આપણે આગળ વધીએ. ચલો બીજા પ્રશ્ન તરફ જઈએ. સૂચના પણ એની એ જ છે કે તમને ખ્યાલ જ છે, બરાબર. સૂચનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી, કારણ કે પ્રશ્ન 3 નો જ આપણે બીજો પ્રશ્ન ભણવાનો છે. પ્રશ્ન 3 ની અંદર જ બીજો પ્રશ્ન ભણવાનો છે કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો હોય તો તે પૂરક કોણો મેળવો. શું મેળવવાનું છે? શું ખાઈ રહ્યો છે તું? બાળકોને ફટાફટ સમજાવી દે. ચાલ આ પ્રશ્ન ભણવું છે ને તારે? તમારે પણ ભણવું છે ને? તો ચલો ફટાફટ અહીંયા ધ્યાન આપી દો અને આ વિડીયો લેક્ચરને લાઈક કરો. ફટાફટ લાઈક ટકાવો, ફટાફટ. ચલો ધ્યાન અહીંયા કે બે પૂરક કોણો લાસ્ટમાં આવો. શું માંગેલું છે? તો તે પૂરક કોણો શોધો. પૂરક કોણ એટલે શું? ઘણા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી કે પૂરક કોણ એટલે શું. તો કે પૂરક કોણ એટલે કે જે બે ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય તેમને, તે બંનેને એકબીજાના પૂરક કોણ કહેવાય. એટલે કે બે ખૂણા છે, બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તો તમને અહીંયા બે ખૂણા ખબર નથી તો ધારી લઈએ. શું કરીએ? ધારી લઈએ. આપણી પાસે એક રસ્તો તો છે જ કે ધારો કે બે ખૂણામાં એક નાનો ખૂણો ને એક મોટો ખૂણો, એવો ઉલ્લેખ કરવો પડશે. કેમ? રકમમાં ઉલ્લેખ કરેલો છે. તો આપણે મોટા ખૂણાને x ધારી લઈએ અને નાના ખૂણાને y ધારી લઈએ. ધારો કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો x અને નાનો ખૂણો y છે. ધારી લીધું બાળકો? મોટો ખૂણો x અને નાનો ખૂણો y છે. બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો x અને નાનો ખૂણો y ધારી લીધું. હવે શું કરવાનું છે? તો કે ફરીવાર રકમ વાંચો કે બે પૂરક કોણો. પૂરક કોણ એટલે શું? હમણાં તમને વ્યાખ્યા મેં કીધી કે જે બે ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તો
તો આના પર જ તમારું પહેલું સમીકરણ બની ગયું કે પૂરક કોણની વાત આવી એટલે કે પૂરક કોણ એટલે બે ખૂણાનો સરવાળો 180. તો તમને અહીંયા મોટો અને નાનો ખૂણો આપેલો જ છે તો x અને y બે ખૂણાનો સરવાળો કેટલો તો કે 180. આ સમીકરણ નંબર 1 બની ગયું ને. બંને ખૂણાનો સરવાળો 180 એટલે આ પૂરક કોણ થઈ ગયું. હવે બીજું સમીકરણ બનાવવા માટે આગળ વધો કે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18° મોટો હોય. મોટા ખૂણાનું માપ કેટલું છે જો અહીંયા કે મોટો ખૂણો કેટલો છે મોટો ખૂણો કેટલો છે તો કે નાનો ખૂણો જે છે તેના કરતા 18° મોટો એટલે કે પ્લસ અને જો નાનો કીધો હોત તો માઇનસ. બસ આ યાદ રાખવું કે મોટો કીધો છે તો પ્લસ અને નાનો એવો શબ્દ વાપરેલો હોત તો અહીંયા આવત માઇનસ. તો મોટા ખૂણાનું માપ કેટલું છે તો કે નાના ખૂણા કરતા 18 મોટું એટલે કે પ્લસ. મોટા ખૂણાનું માપ તમે શું ધારેલું છે જો તો મોટા ખૂણાનું માપ તો કે x તો મોટા ખૂણાના સ્થાને x નાના ખૂણાના સ્થાને y પ્લસ 18. હજુ સમીકરણ 2 આપણે નંબર આપવાનો નથી કારણ કે x અને y બંને ડાબી તરફ જોઈએ છે આપણે તો y અહીંયા જમણી તરફ છે. આગળ વધારો y ને ડાબી તરફ લઈ જાઓ. જો y ને ડાબી તરફ લઈ જઈએ તો અહીંયા થશે x માઇનસ y બરાબર 18. હવે નંબર આપી રાખો છો તમે સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને સમીકરણ 2 વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ રીતે સમીકરણ 1 અને સમીકરણ 2 મેળવેલા છે. પૂરક કોણો નથી ખબર તો પૂરક કોણોની વ્યાખ્યા યાદ રાખો કે બે ખૂણાનો સરવાળો કેટલો થાય 180°. તો તેમને એકબીજાના પૂરક કોણ કહેવાય. તો ધારી લીધો આપણે કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો x અને નાનો ખૂણો y છે. ચલો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. આગળ વધીએ ફટાફટ. હવે શું કરવાનું છે હવે તમને ખ્યાલ છે બે સમીકરણ મળી જાવ એટલે તમે પણ રાજા બનીને ભરો છો ને. તો અહીંયા કોઈ પણ એક સમીકરણમાંથી કોઈ પણ એકને કર્તા તરીકે બનાવવાનું છે ત્યારે તમને સરળ પડે ને એનો ઉપયોગ કરવાનો છે. તો તમને આ બંનેમાંથી કયું સમીકરણ સરળ પડશે જો સમજદાર છો તો ખ્યાલ આવી જાય કે બંનેમાંથી એક પણ સમીકરણ સરળ નહીં પડે. સમીકરણ 3 આપેલું જ છે બનેલું જ છે ચેક કરો અહીંયા જો કે x ને કરતા ઓલરેડી બનાવેલો જ છે સમીકરણ 2 માંથી. જો સમીકરણ 2 નો ઉપયોગ કરીને હું x ને કરતા બનાવું તો માઇનસ y જમણી તરફ જાય તો પ્લસ y. તો અહીંયા ઉપર તમને આપેલું છે એ રીતે તો ડાયરેક્ટ આગળના ક્વેશ્ચનની જેમ જ તમે આને બોક્સ કરીને નંબર આપી શકો છો. સમીકરણ નંબર 3 મળી ગયું ને. x ને કરતા બનાવી દીધો શેમાંથી સમીકરણ 2 માંથી. હવે શેમાં મૂકવાનું સમીકરણ 3 ને સમીકરણ 1 માં મૂકતા શેમાં મૂકતા 1 માં શેની અંદર 1 ની અંદર મૂકતા. ચાલો મૂકતા બેનને મૂકી દઈએ આપણે એના સિવાય બીજો કોઈ રસ્તો જ નહીં. સમીકરણ 3 ને સમીકરણ 1 માં મૂકતા મૂકી દઈએ ને બેટા. હે ચાલો મૂકી દઈએ. સમીકરણ 1 ની અંદર મૂકવાનું છે. સમીકરણ 1 x ના સ્થાને મૂકવાનું છે y પ્લસ 18 પ્લસ y બરાબર 180°. ચલો આગળ સાદરૂપ y વત્તા y બે વખત આવ્યા તો કે 2y એટલે કે 2y બરાબર 180 પ્લસ 18 જમણી તરફ લઈ જાઓ એટલે માઇનસ 18. તો 180 માંથી 18 માઇનસ કરો. ચાલો 180 માંથી 18 બાદ કરો તો ખબર પડે કેટલા વધે. અહીંયા બે ગુણાકારમાં છે જમણી તરફ લઈ જાઓ એટલે ભાંગાકારની અંદર જશે 2. ક્યાં જશે ભાંગાકારની અને અહીંયા બાદબાકી કરો. 180 માંથી 18 માઇનસ કરવાના છે તો વચ્ચે 162. કેટલા વચ્ચે 162. સર હવે આગળનું આવડે બે ઉડી ગયા 16 વધે. એલા એમ ના હોય. 162 ના છેદમાં 2 એટલે 162 ના અડધા કરવાના છે. ઉત્સાહિત નહીં થઈ જવાનું એટલું બધું કે જ્યારે તમને ખબર જ હોય છતાં પણ તમે ભૂલ કરો છો. બે ઉડાડે નું 16 જવાબ આવે. બે આ રીતે ઉડે મીંડી હોય તો ઉડે. ચલો તો 162 ના ભાગ પાડી દો તો કે 81 ગુણ્યા 2 81 ગુણ્યા 2 162. બે ઉડી ગયા. કેટલા વધ્યા 81. તો y નો આન્સર મળે છે 81.
એક ખૂણો મળી ગયો 81. હવે બીજો ખૂણાનું માપ મેળવવાનું છે તો આ વાયની કિંમત સરળતાપૂર્વક આની અંદર જ મુકાય, કારણ કે 3 સમીકરણમાં સરળ તો આ જ પડશે, કારણ કે અડધું સાદુરૂપ ત્યાં આપી દીધું છે. હવે વાક્ય લખીએ કે વાયની કિંમત સમીકરણ 3માં મૂકતા, વાયની કિંમત સમીકરણ 3માં મૂકતા. ચાલો સમીકરણ 3 ની અંદર મૂકીએ વાયની કિંમત. સમીકરણ 3 શું આપેલું છે તો કે x બરાબર વાયના સ્થાન પર 81 પ્લસ 18. 81 અને 18 નો સરવાળો કરી નાખો. ચલો જલ્દી. 81 અને 18 નો સરવાળો તો x બરાબર 99. કેટલા વધે? 99. એ 94. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે અહીંયા આપણને x અને y ની કિંમત મળી ગઈ છે. x બરાબર 99 અને y બરાબર 18. તમે ચેક કરી શકો છો ક્વેશ્ચન પ્રમાણે આ સાબિત થાય છે કે નહીં. ચેક કરવા માટે તો કે બે પૂરક કોણો, તો ચેક કરો આ બંનેનો સરવાળો 180 થાય છે તો કે હા. પછી તો કે મોટો ખૂણો એટલે કે 99 મોટો છે, તો મોટા ખૂણાનું માપ કેટલું છે તો કે નાના ખૂણા કરતાં 18 અંશ મોટો. નાનો ખૂણો છે 81. 81 માં તમે 18 પ્લસ કરો 99 થાય છે. જી હા, તો આ તમારો આન્સર ફાઇનલ છે. તો છેલ્લે શું લખવાનું તો કે આમ તો તે પૂરક કોણો શોધો એમ કીધું છે ને, તો આમ બે પૂરક કોણો કયા કયા છે તો કે 99 અને 81 મળે. 99 અને 81 મળે. તો આ સાથે અહીંયા આ બંને ક્વેશ્ચન પૂર્ણ થાય છે. અને કોની સાથે તો કે મેથ્સ માસ્ટર કેટી સર સાથે અહીંયા બે એક્ઝામ્પલ પૂર્ણ થાય છે. અને આવા જ વિડીયો લેક્ચર જોવા માટે વિદ્યાર્થી મિત્રો અમારી જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ સાથે જોડાતા રહો. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રોને પણ કહો કે એ પણ એમના મિત્રો સાથે શેર કરે કે જે અલગ અલગ મિત્રો હોય છે. બરાબર, ઘણા મિત્રો એવા તો ડિફરન્ટ પણ હોય છે, કોઈ મિત્ર સેમ પણ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એનું કારણ શું કે તમારા મિત્રો પણ તમારી સાથે જ આગળ વધતા રહે, એના માર્ક્સમાં પણ ઇન્ક્રીમેન્ટ આવે, એટલા માટે મિત્રોને પણ શેર કરો અને તમે પણ ખૂબ ધ્યાનપૂર્વક આગળ વધો. વિડીયો લેક્ચર જોયા પછી કોઈ પણ એક એક્ઝામ્પલ લઈને તેમની પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ કરશો તો જ તમને ખ્યાલ આવશે કે કેટલું તમને કેટલું આવડ્યું છે. બરાબર, અને ક્યાં તમારી મિસ્ટેક થાય છે. તો 2-3 વાર પ્રેક્ટિસ કર્યા પછી તમારી મિસ્ટેક દૂર થશે. તો પ્રેક્ટિસ કરતા રહો અને અમારી સાથે જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ સાથે જોડાતા રહો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. જય ભારત, જય હિન્દ.